જય હિન્દ દરેક વિદ્યાર્થી મિત્રોનું તમારી જ YouTube ચેનલમાં ફરીવાર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ભારતની અંદર જે અલગ અલગ આપણા બંધારણના નિયમો છે, આ બંધારણીય નિયમો છે અથવા તો ભારતનું જે બંધારણ છે, આ ભારતના બંધારણ વિશે અવારનવાર પરીક્ષાઓમાં પૂછાતું હોય છે. એ કોઈ પણ એક પરીક્ષા નહીં, પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ લઈ લો, તલાટી કમ મંત્રી લઈ લો, ટેટ ટાટની પરીક્ષા લઈ લો કે જીપીએસસી યુપીએસસી ની પરીક્ષા પણ તમે લઈ લો, તો દરેક ની અંદર ક્યાંક ને ક્યાંક તમે જોવા જાઓ તો બંધારણ હશે ને હશે. અને મોટા ભાગનો પોર્શન જે છે એમાંથી પૂછાય છે. હવે તો આપણી જે કોન્સ્ટેબલની એક્ઝામ છે, આ કોન્સ્ટેબલની પરીક્ષાની અંદર પણ કાયદાઓ બંને નીકળી ગયા છે, પણ એની જગ્યાએ શું પસાર થઈ ગયું છે? બંધારણ. એટલે હવે પરીક્ષાની અંદર એટલે સ્પેશિયલ બંધારણ પૂછાશે. તો બંધારણ ખૂબ અગત્યનો ટોપિક છે, એના વિશેની આજે આપણે વાત કરવી છે. પ્રીવિયસ યરના ક્વેશ્ચન જે પૂછાયેલા છે એના વિશે ખાસ અગત્યની ટોપિકની ચર્ચા પણ કરવી છે અને આપણે એના પ્રશ્નોને જોવા છે. તો વન બાય વન જોઈએ. ભારતના બંધારણના વિવાયકની વાત કરીએ, એમાં સૌથી પહેલો આજનો પ્રશ્ન કે જમ્મુ કાશ્મીર દ્વારા આપણું જે ભારતનું બંધારણ છે એ જમ્મુ કાશ્મીર દ્વારા બંધારણ ક્યારે સ્વીકારવામાં આવ્યું? મિત્રો, ભારતનું જે બંધારણ છે, આ ભારતનું બંધારણ જમ્મુ કાશ્મીર દ્વારા ક્યારે સ્વીકારવામાં આવ્યું એ બહુ અગત્યનો પ્રશ્ન છે. કારણ કે આ જમ્મુ કાશ્મીર, જુનાગઢ અને હૈદરાબાદ આ ત્રણ સ્થળો એવા હતા કે જે જ્યારે ભારતની અંદર 562 રજવાડા, આ 562 રજવાડાને જોડનારા સરદાર વલ્લભભાઈ પટેલ, આ સરદાર વલ્લભભાઈ પટેલે જ્યારે 562 રજવાડાને જોડ્યા હતા ત્યારે આ ત્રણ સ્થળો એવા હતા, ત્રણ પ્રદેશો એવા હતા, એટલે કે જમ્મુ કાશ્મીર, જુનાગઢ અને હૈદરાબાદ. આ ત્રણેય પ્રદેશો ભારતની સાથે જોડાણા ન હતા. જુનાગઢ ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન સાથે જોડાવા માંગતું હતું, હૈદરાબાદ જે છે એ પાકિસ્તાન સાથે જોડાઈ ન શકે, એટલે એવું વિચારતા હતા કે અમે સ્વતંત્ર રહીશું. જમ્મુ કાશ્મીર પણ એના રાજા હતા હરિસિંહ ડોગરા. આ હરિસિંહ ડોગરા કે અમારે જે છે એ સ્વતંત્ર રાજ્ય રાખવું છે, એટલે ત્યારે તરત જ જે છે એને બંધારણ અમલમાં મૂક્યું ન હતું. તો એમણે ક્યારે આપણું ભારતનો અંદર જોડાણા અને ભારતનો બંધારણનો સ્વીકાર કર્યો? તો મિત્રો યાદ રાખજો, 17 નવેમ્બર 1956 ના રોજ, 17 નવેમ્બર 1956 ના રોજ જે છે એ તમે જોવા જાઓ તો ભારતનું બંધારણ જમ્મુ કાશ્મીરે સ્વીકારેલું છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો ભારતની બંધારણીય જે સભા છે એ કયા દિવસે જનગણમન અને વંદે માતરમ જે આપણા રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રીય ગાન તરીકે જે છે એ જાહેર કરવામાં આવ્યું? મિત્રો, ભારતના બંધારણની અંદર રાષ્ટ્રગીત છે અને રાષ્ટ્રગાન છે. તો તમે જોવા જાઓ તો આ બંને જે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન છે એ ક્યારે સ્વીકારેલા છે એ બહુ અગત્યનો બાબત છે. આપણા બંધારણની અંદર સ્વીકાર કરેલો છે, તો ક્યારે કરેલો છે? તો કે ભાઈ જ્યારે બંધારણ અમલમાં આવ્યું ને એની પહેલા એ કરેલો છે. એ બહુ અગત્યની બાબત છે. તો ખાસ યાદ રાખજો મિત્રો, 24 જાન્યુઆરી 1950 ના રોજ જે છે એ આપણે ભારતના બંધારણની અંદર આ બંને રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનનો સ્વીકાર કરવામાં આવેલો છે. બંધારણની સ્પેસિફિક વાત કરીએ તો બંધારણ 2 દિવસ પછી એટલે 26 જાન્યુઆરી 1950 ના દિવસે જે છે બંધારણ અમલમાં આવેલું હતું. એના પછી આગળ વાત કરીએ તો 1946 માં મળેલી ભારતની સૌપ્રથમ બંધારણીય સભાના કાર્યકારી અધ્યક્ષ એટલે મિત્રો શું? તો કે ટેમ્પરરી એટલે થોડોક ટાઈમ માટે, જે પરમેનન્ટ રહ્યા ન હતા, એ અધ્યક્ષનું નામ શું હતું? એટલે કે ટેમ્પરરી અધ્યક્ષ કોણ હતા? તો મિત્રો ઓપ્શન આપેલા છે તમને 4, એમાંથી તમે જોવા જાવ તો આપણને એમ થાય સાહેબ રાજેન્દ્ર પ્રસાદ જ હતા ને એના અધ્યક્ષ. પણ મિત્રો ખાસ નોંધવા જેવી બાબત છે કે કાર્યકારી ટેમ્પરરી જો કોઈના અધ્યક્ષ હોય તો ટેમ્પરરી અધ્યક્ષ હતા સચ્ચિદાનંદ સિન્હા. આ યાદ રાખજો, ટેમ્પરરી અધ્યક્ષ જે છે એ મિત્રો ખાસ આમાં થોડી ભૂલ થઈ છે. ટેમ્પરરી અધ્યક્ષ જે છે એ હતા સચ્ચિદાનંદ સિન્હા, અને ત્યારબાદ જે છે એ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ એ પરમેનન્ટ અધ્યક્ષ બને છે. એના પછીના પ્રશ્નની આગળ વાત કરીએ તો ભારતનું જે બંધારણ છે, આ ભારતના બંધારણને કયા દિવસે મંજૂર કરવામાં આવ્યું છે? મિત્રો હમણાં જ આપણે જે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન વાળું જોયું એમાં મેં તમને કીધું 26 જાન્યુઆરી 1950 ના રોજ જે છે આપણું ભારત જે છે બંધારણ અમલમાં આવ્યું. પરંતુ આમાં પ્રશ્ન એવો છે કે ભારતનું જે બંધારણ છે એ કયા દિવસે મંજૂર કરવામાં આવ્યું? મંજૂર એટલે કે આપણી જે બંધારણ સભા છે, આ બંધારણ સભાએ આપણું ભારતનું બંધારણ ક્યારે પોતાની બંધારણ સમિતિમાંથી પસાર કરી નાખ્યું, એટલે કે સિગ્નેચર કરીને પસાર કર્યું હતું? મિત્રો યાદ રાખજો, 26 નવેમ્બર 1949 આવશે. એટલે કે 26 નવેમ્બર અને 1949 આવશે. આપણને એમ થાય કે સાહેબ 26 નવેમ્બર 1949 ના રોજ ચાલો બંધારણ સભામાંથી બંધારણ પસાર થઈ ગયું એટલે કે બંધારણ બની ગયું, એનો મતલબ એવો થાય. પરંતુ 26 જાન્યુઆરી 1950 સુધી રાહ શું કામ જોઈ? એ તમને પ્રશ્ન થવો જોઈએ. તો એ પ્રશ્નમાં તમે જોવા જાઓ તો ક્યાંક ને ક્યાંક 26 જાન્યુઆરી
1930 આ યાદ કરાવું છું. 1930 માં જઈએ છે. 26 જાન્યુઆરી 1930 ના દિવસે પંજાબની અંદર રાવી નદીના કિનારે, કઈ નદી યાદ રાખજો, રાવી નદીના કિનારે પ્રથમ જે છે એ આપણે સ્વતંત્ર દિવસ એટલે કે અંગ્રેજોના ગુલામ હતા, પરંતુ છતાં માનસિક રીતે આપણે જે છે એ સ્ટેબલ થવા માટે 26મી જાન્યુઆરી 1930 ના દિવસે રાવી નદીના કિનારે જે છે આપણે પ્રથમ સ્વતંત્રતા દિવસ ઉજવ્યો હતો. અને ત્યારથી દર 26મી જાન્યુઆરીના દર વર્ષે જે છે એ આપણે સ્વતંત્રતા દિવસ ઉજવતા હતા. એટલે એ દિવસનું મહત્વ ક્યાંક ને ક્યાંક વધારે હતું. તો આ દિવસનું મહત્વ જળવાય એટલા માટે થઈને 26 નવેમ્બર 1949 ના દિવસે બંધારણ સભામાંથી પસાર થઈ ગયું હોવા છતાં, મંજૂર થઈ ગયું હોવા છતાં આપણે જે છે એ કાયદેસર રીતે અમલમાં ક્યારે મૂક્યું છે મિત્રો? તો 26 જાન્યુઆરી 1950. આ ખાસ અગત્યની બાબત છે મિત્રો, નોંધવા જેવી છે, યાદ રાખજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો ભારતીય જે બંધારણ છે એ ભારતીય બંધારણ અન્વયે જોવા જાવ તો કોઈ જ્ઞાતિ કે પેટા જ્ઞાતિઓ અને અનુસૂચિત જાતિઓમાં સમાવેશ કરવો કે કેમ તેનો નિર્ણય કરવાની સત્તા કોની પાસે છે? એટલે કે એક સમુદાય છે, એને અનુસૂચિત જાતિમાં રાખવી, બક્ષી પંચમાં રાખવી, પેટા જ્ઞાતિમાં રાખવી, શેમાં રાખવી, એ નિર્ણય કોણ કરી શકે? એ સત્તા કોની પાસે છે મિત્રો? તો રાષ્ટ્રપતિ પાસે છે. લોકસભા અથવા તો રાજ્યસભાના ઠરાવો દ્વારા કરી શકાય, કેન્દ્રીય કેબિનેટ દ્વારા કરી શકાય કે સુપ્રીમ કોર્ટ દ્વારા કરી શકાય. મિત્રો ફરીને કહું છું, યાદ કેમ રાખશો તમે અથવા તો રિવિઝન કેમ કરીશો? તો હું જ્યારે તમને પ્રશ્ન તમારી સમક્ષ જે છે એ ડિસ્પ્લેમાં મૂકું છું તો તમારે ફટાફટ જે છે કોમેન્ટમાં જવાબ લખવાનો છે. ખાલી એબીસી લખો તોય વાંધો નહીં, મને કોઈ વાંધો નથી. તમે કદાચ કોમેન્ટ નહીં કરો તોય મને વાંધો નથી, કારણ કે કોમેન્ટ થી મને કોઈ ફરક પડવાનો નથી. પણ એક તમારું રિવાઇઝ જરૂરી છે મિત્રો. બંધારણના પ્રશ્ન અત્યારે એવા પૂછાય છે કે ક્યાંક ને ક્યાંક તમે જે છે એ ગમે એટલું વાંચીને જાવ ને તોય તમને ન આવડે. શું કામ? કારણ કે પ્રેક્ટિસનો અભાવ છે. તો આ પ્રેક્ટિસ મારે તમને કરાવવાની છે. તો પ્રેક્ટિસ માટે શું કરવાનું છે? પ્રશ્ન તમે વાંચો, સમજો, તાત્કાલિક તમારે કોમેન્ટમાં જઈને જવાબ આપી દેવાનો છે. એબીસીડી આપો તોય વાંધો નહીં કે ભાઈ આનો જવાબ એ આવશે. પછી તો કે હું તમને જ્યારે જવાબ આપું, તમને સમજાવું, ત્યારે તમારે વેઇટ કરવાનો છે. વેઇટ કરીને તમારે જવાબ ટેલી કરવાનો છે ભાઈ, કે જવાબ સાચો પડ્યો કે ખોટો. જો ખોટો પડ્યો તો આવડશે, અને સાચો પડ્યો તો તમારે થોડીક તમારો કોન્ફિડન્સ લેવલ છે ને બિલ્ડ થશે મિત્રો. તો એની માટે જવાબ દેતા રહેજો. તો આના જવાબમાં તમે જોવા જઈએ તો મિત્રો રાષ્ટ્રપતિ આવશે. રાષ્ટ્રપતિ દ્વારા જે છે એ કોઈ પણ જાતિ, જ્ઞાતિ, પેટા જાતિમાં લેવી, અનુસૂચિત જાતિમાં લેવી, શેમાં લેવી, એનો નિર્ણય, એનું નક્કી જે છે એ રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ મિત્રો તો ભારતના કયા રાષ્ટ્રપતિએ તેમને મળેલી એક વિશેષ સત્તા, જેને આપણે પોકેટ વીટો કહીએ છીએ, એ અંતર્ગત સંસદે પસાર કરેલા એક બિલને લાંબા સમય સુધી, મેક્સિમમ પોર્શન સુધી પોતાની પાસે રાખી મૂક્યો હતો. હવે મિત્રો એક વસ્તુ આમાં સમજવી ખૂબ જરૂરી છે કે આ પોકેટ વીટો શું છે? તો જ્યારે સંસદની અંદર, સંસદ એટલે કે લોકસભા અને રાજ્યસભા, તો જ્યારે સંસદની અંદર કોઈ બિલ પસાર થાય છે, એટલે કે લોકસભામાંથી પસાર થઈને રાજ્યસભામાં જાય અથવા તો રાજ્યસભામાંથી પસાર થઈને લોકસભામાં જાય છે, ત્યારે આ બિલ પસાર બંનેમાં જ્યારે થઈ જાય ને ત્યારે રાષ્ટ્રપતિ પાસે જાય છે. રાષ્ટ્રપતિ પાસે મિત્રો ત્યારે જે છે એ ત્રણ સત્તા હોય છે. ત્રણ સત્તા કઈ? તો કે એક તો એ સિગ્નેચર કરીને એ જે ખરડો પસાર કર્યો છે એને કાયદામાં કન્વર્ટ કરી શકે. બીજી સત્તા તો કે એને પુનઃ વિચારણા માટે મોકલી શકે. પુનઃ વિચારણા એટલે કે એ કાયદાની અંદર ક્યાંક સુધારા કરવાની જરૂર છે, એ કાયદામાં કંઈક ફેરફાર કરવાની જરૂર છે, તો પુનઃ વિચારણા માટે મોકલી શકે છે. તો એને એક વીટો પાવર પણ આપેલો છે. ત્રીજો આપેલો છે પોતાની પાસે જ રાખી શકે. પોતાની પાસે એટલે કે પોતાની ઓફિસની અંદર જ એ કાયદાનું આખું જે ટૂંકમાં અમલ કરવા માટેનો જે ખરડો છે એ ખરડો પોતાની પાસે જ રાખી શકે. હવે આમાં ખરડો કેટલો ટાઈમ પોતાની પાસે રાખી શકે એવું કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી, બંધારણમાં પણ ઉલ્લેખ નથી. તો એટલા માટે લાંબો સમય, સૌથી લાંબો સમય જે છે એ કોણે આ જે ખરડો છે એને પોતાની પાસે રાખ્યો હતો, તો એ પોકેટ વીટો કહી શકાય. એ પોકેટ વીટો કોણે વાપર્યો હતો? તો એ ખાસ અગત્યનો પ્રશ્ન છે, એનો જવાબ આવે છે જ્ઞાની ઝૈલ-સિંહ. જ્ઞાની ઝૈલ-સિંહ નામનો જે આપણા કહી શકાય કે ભાઈ રાષ્ટ્રપતિ હતા, એ જ્ઞાની ઝૈલ-સિંહે જે છે એ સૌથી લાંબો સમય માટે પોકેટ વીટોનો ઉપયોગ કર્યો હતો. સાથે સાથે બીજી પણ વાત કરતો મિત્રો, ઘણીવાર આજે સંસદમાંથી પસાર થયેલા કાયદા છે, આ કાયદાને જે છે એ ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રપતિને પણ એમ થાય કે ભાઈ આનો જવાબ શું આવશે, મતલબ કે આનો મારે શું જવાબ દેવો, આનો જે છે એ નિર્ણય લેવો કે ન લેવો, આ બંધારણની અંદર, કાયદાની અંદર અમલમાં મૂકવું કે ન મૂકવું. તો ઘણીવાર જે છે એ પણ કાયદાની અવઢવમાં ફસાઈ જતા હોય છે.
તો ત્યારે એની પાસે એક એવો સત્તા છે કે એ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પાસેથી સત્તા લઈ શકે છે. એટલે કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પાસેથી એ સલાહ લઈ શકે છે. તો એ સલાહ લઈ શકે છે ને, એ કયા અનુચ્છેદ મુજબ લઈ શકે છે એ તમારે કોમેન્ટમાં જણાવો. કયો અનુચ્છેદ છે કે કયા પરિશિષ્ટના કયા અનુચ્છેદ મુજબ જે છે એ રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પાસેથી સલાહ લઈ શકે. અને આ પ્રશ્ન પૂછાયેલો છે મિત્રો, એટલે હું તમને કહું છું. મને શોખ નથી થતો કોઈ બાબતનો. આની સાથે હું તમને એવી બાબતો પણ સમજાવવાની છે કે જે આની સાથે ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ હોય. તો મિત્રો એ પણ તમારે કોમેન્ટમાં મને જણાવવાનું છે. એની પછીના પ્રશ્ન તરફ જઈએ તો પ્રશ્ન નંબર 7. રાષ્ટ્રપતિ જ્યારે કોઈ વિધેય એટલે કે કોઈ કાયદો છે એમાં કોઈ નિર્ણય લેવા માટે મતલબ કે લીધા સિવાય લાંબા સમય સુધી પોતાની પાસે એ નિર્ણય જે છે એ પોતે મતલબ કે કોઈ ખરડો એની પાસે આવ્યો છે અને લાંબા સમય માટે જે છે પોતાની જ પાસે રાખે છે અને સત્તાનો ઉપયોગ કરે છે, અને શું કહેવાય છે? હજી આની પહેલા જ સમજાવ્યું. આની પહેલાના ક્વેશ્ચનમાં મેં તમને 3 એની પાસે વીટો પાવર છે એ સમજાવ્યો. એક તો કે સહી કરી શકે, બીજું પુનઃ વિચારણા માટે મોકલી શકે, ત્રીજું તો કે ભાઈ પોકેટ વીટો. તો આનો જવાબ આવશે મિત્રો પોકેટ વીટો. ઘણો લાંબો સમય સુધી પોતાની પાસે ખરડો રાખી શકે છે. એના પછી આગળ જોવા જઈએ તો એના પછી આવે છે રાષ્ટ્રપતિના વર્ષના કયા સત્રમાં, એટલે કે આખા વર્ષ દરમિયાન અલગ અલગ જે સત્ર મળતા હોય, સંસદના બેઠક મળતી હોય, તો એ કયા સત્રમાં સંસદના બંને ગૃહોને સંબોધિત કરે છે, એટલે કે સંબોધન કરે છે. મતલબ કે એવું કયું સત્ર છે કે ત્યારે રાષ્ટ્રપતિ ત્યાં હાજર રહેશે અને બંને ગૃહો એટલે લોકસભા અને રાજ્યસભા, આ બંને ગૃહોને સંબોધન કરે છે. તો મિત્રો ખાસ યાદ રાખજો, આ 4 સત્ર છે. 4 સત્રમાંથી જોવા જઈએ તો સૌથી અગત્યનું મહત્વનું હોય એટલે કે આમ જોવા જઈએ તો 3 મેઇન 3 છે. એમાં સૌથી અગત્યનું હોય તો એ તો ખબર જ છે કે ભાઈ બજેટ જ હોય ને, પૈસાની વાત હોય ત્યારે રાષ્ટ્રપતિએ રહેવું પડે. તો મિત્રો બજેટ સત્ર એટલે કહેવામાં આવે છે પ્રથમ વર્ષનું જે પ્રથમ સત્ર હોય એને બજેટ સત્ર કહેવામાં આવે છે. એને ઉનાળુ સત્ર પણ કહી શકાય. તો ત્યારે જે છે એ મિત્રો રાષ્ટ્રપતિ જે છે એ બંને જે ગૃહો છે, બંને સંસદના ગૃહો છે એને સંબોધન કરે છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો રાષ્ટ્રપતિની મહાભિયોગની પ્રક્રિયામાં સંસદમાં ખાલી જગ્યાની જરૂર પડે. હવે રાષ્ટ્રપતિ પાસે ઉપર મહાભિયોગ. હવે મહાભિયોગ એટલે શું તમને પ્રશ્ન થવો જોઈએ. તો મિત્રો મહાભિયોગ એટલે શું છે તો કે જ્યારે જો મહાભિયોગ કોની ઉપર લાગી શકે છે, તો રાષ્ટ્રપતિ ઉપર લાગી શકે છે, ઉપરાષ્ટ્રપતિ ઉપર લાગી શકે છે, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઉપર લાગી શકે છે, રાજ્યપાલ ઉપર લાગી શકે છે. આવા બધા પદ છે ને મિત્રો, એની ઉપર મહાભિયોગની પ્રોસેસ થઈ શકે. મહાભિયોગ એટલે બરતરફ એટલે ઘર તરફ. ઇન શોર્ટ કોઈ વ્યક્તિ દ્વારા એટલે કે રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે કોઈની સાથે લાગવગ થયેલી હોય, છબરડા થયેલા છે, કોઈ બીજો ગુનો કર્યો છે અથવા તો એને એવી ભૂલ કરી છે કે જે સરકારની લીગલી ન અને જાણી જોઈને કરવામાં આવેલી છે, ત્યારે એની સમક્ષ જે છે ને મહાભિયોગની પ્રોસેસ થાય છે મિત્રો. મહાભિયોગની પ્રોસેસ છે ને એ સંસદના બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભા આ બેમાંથી કોઈ પણ સભામાં કરી શકાય છે અને મહાભિયોગની પ્રોસેસ ચાલતી હોય છે. હવે એમાં જરૂર શેની પડે તો યાદ રાખજો, કુલ જે સભ્યો છે એ કુલ સભ્યના 2/3 બહુમતી. 2/3 બહુમતી એટલે કઈ રીતે તો કે ભાઈ માની લો કે ભાઈ ટોટલ જે છે એ સભ્ય સંખ્યાની વાત કરીએ તો માની લો કે ચાલો ભાઈ એવું માનીએ કે આપણે 150 ની સંખ્યા છે. 150 ની સંખ્યા છે તો 150 ગુણ્યા 2 કરવા જાવ એટલે 300 આવશે. 300 ભાગ્યા 3 એટલે 100. તો આ 150 સભ્યો છે. આ 150 સભ્યમાંથી જો 100 સભ્ય એમ કહી દે કે આ રાષ્ટ્રપતિને કાઢવાના છે, રાષ્ટ્રપતિની સામે મહાભિયોગની પ્રોસેસ પસાર કરવાની છે, તો એ મુદ્દો પસાર થઈ જશે. એટલે 2/3 બહુમતી ખૂબ જરૂરી છે. એના પછીના મિત્રો પ્રશ્નની વાત કરીએ તો ભારતીય નાગરિકને, આ જે ભારતનો નાગરિક છે એને મત જે છે એ આપવાનો અધિકાર છે. એ બંધારણના કયા હેઠળ છે તો બંધારણની એવી કઈ જોગવાઈ છે કે જેની અંદર ભારતના નાગરિકને એક મત આપવાનો અધિકાર આપવામાં આવેલો છે. તો મત આપવાના અધિકારની વાત કરીએ તો મિત્રો ખાસ યાદ રાખજો, આ રાજકીય અધિકાર છે. રાજકીય અધિકાર એટલા માટે કારણ કે ક્યાંક ને ક્યાંક મતદાર જે છે એ મત ચૂંટણી સાથે જોડાયેલો છે. ખાસ એ પ્રશ્ન પણ તમને સમજવો જરૂરી છે કે ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર છે એટલે કે એને મતાધિકાર છે. તો મતાધિકાર કેટલા વર્ષે છે તો ખાસ યાદ રાખજો મિત્રો, મતાધિકાર દરેક વ્યક્તિને 18 વર્ષે આપવામાં આવેલો છે. પહેલા વાત કરીએ તો પહેલા જે છે મતદાન 21 વર્ષે હતું. ત્યારબાદ જે છે એમાં પરિવર્તન કરીને હાલમાં એ મતાધિકાર જે છે એ મિત્રો 18 વર્ષે આપવામાં આવે છે. ત્યારબાદના પ્રશ્નની વાત કરીએ તો ભારતમાં મત આપવાનો અધિકાર
કઈ બાબતને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે? હજી હમણાં જ મેં તમને પહેલા સમજાવ્યું મિત્રો કે 18 વર્ષે આપવામાં આવે છે. હવે 18 વર્ષનો વ્યક્તિ થયો હોય એટલે એ ભણી શકે, ભણ્યો હોય તોય ભલે, ન ભણ્યો હોય તોય ભલે, કયા ધર્મનો છે, કઈ જાતિનો છે, સ્ત્રી છે કે પુરુષ છે, એવી કોઈ વસ્તુ જોવાની નથી. 18 વર્ષનો થાય એટલે એ મત આપી શકે. એટલે એમાં તમે જોવા જાઓ મિત્રો તો ઉંમરને ધ્યાનમાં રાખીને, એટલે કે ઉંમરને ધ્યાનમાં રાખીને એ આ 18 વર્ષ મતાધિકારના નક્કી કરવામાં આવેલા છે. ખાસ અગત્યનો બાબત છે, સાવ નાની બાબત છે પણ સમજવી ખૂબ જરૂરી છે, કારણ કે ક્યાંક ને ક્યાંક પૂછાઈ જાય છે અને ત્યારે આવડતું નથી. એની પછીના પ્રશ્નની વાત કરીએ તો ભારત દેશમાં, આ ભારત દેશ છે એ બંધારણ માન્ય ભાષાઓ કેટલી છે? ભારતની બંધારણ માન્ય ભાષાઓ કેટલી છે? એટલે કે જ્યારે આપણું બંધારણ બન્યું તો આ બંધારણની અંદર તમે જોવા જાઓ અલગ અલગ પ્રદેશના લોકો અલગ અલગ ભાષા બોલતા હશે. લાઈક હું તમને અત્યારે સમજાવું છું તો ગુજરાતીમાં સમજાવું છું. માની લો કે હું ઇંગ્લિશમાં બોલવા માંગુ તો તમે જે છે એ ઇંગ્લિશમાં સમજશો. એટલું બધું નહીં સમજો પણ થોડું ઘણું અન્ડરસ્ટેન્ડિંગ કરશો. અને જો કે હું ઇંગ્લિશ બોલીશ નહીં, સમજ્યા? તો તમે સમજો કે ભાઈ ઇંગ્લિશમાં બોલો તો ઇંગ્લિશ એક ભાષા છે. ત્યારબાદ તમે જોવા જાઓ હિન્દી તો એ એક ભાષા છે. આવી રીતે ટોટલ આખા ભારતની વાત કરીએ જે બંધારણની અંદર નોંધાયેલી છે તો બંધારણની અંદર મિત્રો નોંધાયેલી હોય એવી ટોટલ ભાષાની વાત કરીએ તો ટોટલ કેટલી? 22 ભાષાઓ છે. કેટલી છે? તો બંધારણ માન્ય ભાષાઓની વાત કરીએ આ 2011 નો તમને લાગે છે કે સાહેબ આ તો બહુ જૂનો પ્રશ્ન છે, પણ મિત્રો તમને તમારી જાણ ખાતર આ રિસેન્ટલી 2024-25 માં પણ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે ભાઈ બંધારણ માન્ય ભાષાઓ કેટલી છે? તો 22 ભાષાઓ છે. એના પછીના પ્રશ્નની આપણે વાત કરીએ તો ભારતમાં ઉપરાષ્ટ્રપતિનો હોદ્દાની રૂએ કોણ હોય છે? એટલે કે આમાં ઉપરાષ્ટ્રપતિ ભારતની અંદર જોવા જઈએ તો રાષ્ટ્રપતિનું પદ છે, એક ઉપરાષ્ટ્રપતિનું પદ છે. તો ઉપરાષ્ટ્રપતિનું જે પદ છે એ હોદ્દાની રૂએ કોણ હોય છે? એટલે કે લોકસભાના અધ્યક્ષ હોય ઈ હોય છે, રાજ્યસભાના અધ્યક્ષ હોય ઈ હોય છે, કે બંનેના અધ્યક્ષ જે છે એ બની શકે છે, અથવા તો ઉપરમાંથી એક પણ નહીં. એટલે કે મિત્રો ભારતની અંદર વાત કરીએ તો ભારતની અંદર ઉપરાષ્ટ્રપતિનું પદ છે એ ઓફિશિયલી કયું ગણાય છે? તો મિત્રો ખાસ યાદ રાખજો, રાજ્યસભા છે ને, રાજ્યસભા એ રાજ્યસભાના જે અધ્યક્ષ છે ને એ તે ઓફિશિયલી ઉપરાષ્ટ્રપતિ ગણાશે. એટલે કે રાજ્યસભાના જે મેઇન અધ્યક્ષ છે એ ખરેખર જે છે એ શું ગણાય છે? ઉપરાષ્ટ્રપતિ ગણાય છે. એના પછીના પ્રશ્નની આપણે વાત કરીએ મિત્રો તો ભારત સરકાર દ્વારા એનાયત થતો જે પદ્મ એવોર્ડ ની અંદર મિત્રો જોવા જઈએ ને તો એમાં બધા આવી જશે. એટલે કે પદ્મશ્રી આવી જશે, પદ્મભૂષણ આવી જશે અને પદ્મ વિભૂષણ. આ ત્રણેય પદ્મ એવોર્ડ છે. આ પદ્મ એવોર્ડ નું નામાંકન એટલે કે આ નામોની યાદી, પસંદગી કરવાની બાબત જે છે એ સમિતિ દ્વારા ગઠન કોના દ્વારા કરવામાં આવે? એટલે કે કોની સમિતિ એવી નક્કી થાય કે એની સમિતિ દ્વારા એમને જે છે પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ ને પદ્મશ્રી આ આપવામાં આવતો હોય છે. તો ક્યાંક ને ક્યાંક તમને ખબર હોય તો આપણા રાષ્ટ્રપતિ દ્વારા આ જે છે એ પદ્મ એવોર્ડ જે છે આપવામાં આવે છે. પણ એની કમિટી કોણ નક્કી કરે? કઈ કમિટી દ્વારા આ નક્કી કરવામાં આવે છે મિત્રો? તો ખાસ યાદ રાખજો આ કમિટી જે છે એ વડાપ્રધાનની હોય છે. આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે અત્યારે હાલમાં જોવા જઈએ તો આપણા પ્રાઇમ મિનિસ્ટર, હવે આ પ્રશ્ન મારે તમને પૂછવાનો ન હોય, મોદી સાહેબ જ હોય, બરાબર? તો આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે મોદી સાહેબ, એની જે કમિટી છે એના કમિટી દ્વારા જે છે આ પ્રશ્ન મતલબ કે આ જે ટોપિક જે છે એ પદ્મ એવોર્ડ કોને આપવો, કોને એનાયત કરવો એ નક્કી કરવામાં આવતું હોય છે. એના પછીનો આજનો લાસ્ટ પ્રશ્ન શું છે? તો ભાઈ સંસદના બંને ગૃહોમાં કયા કાયદા અધિકારીને બેસવાનો અધિકાર છે? એટલે કે સંસદના બંને ગૃહો એટલે લોકસભા અને રાજ્યસભા, તો આ લોકસભા અને રાજ્યસભાની અંદર કયા એવા વ્યક્તિને બેસવાનો અધિકાર છે? કયો કાયદાનો વ્યક્તિ છે, કાયદાનો અધિકારી છે કે બંને ગૃહમાં બેસી શકે છે મિત્રો? તો ખાસ યાદ રાખજો મિત્રો, જવાબ આવશે તો કે ભાઈ એટર્ની જનરલ. આ એટર્ની જનરલ જે છે એ ભારતના એટર્ની જનરલ છે, મહાલેખા અધિકારી કહી શકાય, એટલે કે કાયદા અધિકારી કહી શકાય. એને સંસદના બંને ગૃહમાં બેસવાનો અધિકાર મળે છે. સાથે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. આની પહેલાનો આપણે જે પ્રશ્ન જોયો, આની પહેલાના પ્રશ્નો એટલે કે કયો? તો કે ભાઈ ઉપરાષ્ટ્રપતિ વાળો. ઉપરાષ્ટ્રપતિ જે છે એ રાજ્યસભાની અંદર જે છે એ અધ્યક્ષ હોય છે. પણ હવે આપણને પ્રશ્ન થાય, સાહેબ ઉપરાષ્ટ્રપતિનું કામ શું? તો કે ઓફિશિયલી તમે જોવા જાવ તો ઓફિશિયલી એ રાજ્યસભાના સભ્ય જ ગણાશે, એટલે કે મેઇન લીડર ગણાશે, અધ્યક્ષ ગણાશે. પરંતુ રાષ્ટ્રપતિ કોઈ કારણસર એટલે કે માંદગીને કારણે, રાજીનામાને કારણે, મૃત્યુ પામવાને કારણે, બહારગામ ગયેલા હોવાને કારણે, એટલે કે વિદેશમાં ગયા હોવાને કારણે કોઈ કારણસર રાષ્ટ્રપતિ જ્યારે ગેરહાજર છે ત્યારે તમામ પ્રકારની સત્તા, રાષ્ટ્રપતિની જેટલી સત્તા છે બધી જ ઉપરાષ્ટ્રપતિમાં ટ્રાન્સફર થઈ જશે.
એ રાષ્ટ્રપતિ નહીં બની જાય, પણ ટેમ્પરરી પદ તરીકે સંભાળવા માટે ઉપરાષ્ટ્રપતિ આવી જશે. ત્યારે રાષ્ટ્રપતિના જેટલા પગાર ભથ્થા છે તમામ ઉપરાષ્ટ્રપતિને મળવા પાત્ર છે. આપણને એવો પણ પ્રશ્ન થવો જોઈએ ભાઈ કે ભાઈ સાહેબ ઉપરાષ્ટ્રપતિ ન હોય તો મિત્રો ઉપરાષ્ટ્રપતિ પણ ન હોય તો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જે છે એ રાષ્ટ્રપતિના પદ તરીકે આવશે. પછી આપણને એમ થાય સાહેબ ઈ ન હોય તો એના પછી તમે જોવા જાવ તો સુપ્રીમ કોર્ટ છે એની અંદર એવા 10 થી 15 મેક્સિમમ જે છે 10 સભ્યોની એક પેનલ બનાવવામાં આવેલી હોય છે. આ પેનલની અંદર જે છે વરિષ્ઠતાના ધોરણે એટલે કે જે સારો એવો અનુભવી હોય, ઉંમરલાયક હોય, એ વરિષ્ઠ છે, એ વરિષ્ઠતાના ધોરણે જે છે એ આખી પેનલ 10 ની નક્કી થાય છે. એમાંથી જે વરિષ્ઠ છે એ રાષ્ટ્રપતિ પદ તરીકે આવે છે. ઓકે, તો આજના જે અગત્યના પ્રશ્નો આપણે બંધારણના જોયા, એના પછી તમે જોવા જાવ ક્યાંક ને ક્યાંક ટોટલ 15 પ્રશ્નો આપણે જોયા છે. અને આ અગત્યના પ્રશ્નો છે. હજી મારે તમને ઘણું બધું બંધારણની અંદર ડિસ્ક્રિપ્ટિવ પણ સમજાવવું છે અને સાથે સાથે જે છે આપણે પીવાયક્યુ પણ લેવા છે. જે પીવાયક્યુ બહુ અગત્યના છે અને આપણે સિલેક્ટ કરીને લેશું તો એ બહુ અગત્યના છે, કારણ કે આવનારી પરીક્ષાઓની અંદર ક્યાંક ને ક્યાંક પૂછાય છે. તો આવા બધા પ્રશ્નો સાથે જે છે આપણે ફરીવાર જે છે ફરીને મળતા રહીશું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. હેવ અ નાઇસ ડે.